ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. આવી જાઓ ભાઈ, બધા આવી જાઓ. ચાલો. ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. આવી જાઓ ભાઈ ફટાફટ. ઓડિયો વિડિયો ક્લિયર છે? યસ યા નો? ઓડિયો વિડિયો ક્લિયર? ઓડિયો વિડિયો ક્લિયર છે? યસ યા નો? ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ. આવી જાઓ ભાઈ. આઈ હોપ ઓડિયો વિડિયો બંને ક્લિયર હશે. ઓકે, તમારો ફીડબેક આપી દો જલ્દીથી ફટાફટથી. ઓકે, યસ. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. ચાલો તો ક્લાસની શરૂઆત કરીશું. રેડી છો ને ક્લાસ માટે ભાઈ? યસ. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો. નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે વાત કરવાના છીએ અભ્યાસ પદ્ધતિઓ વિશે. આપણે ભણી રહ્યા હતા ને એમાં આપણે વાત કરવાના છે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ. ઓકે, જસ્ટ વેઇટ. યસ, વેઇટ કરો એક જ મિનિટ. ઓકે, એક મિનિટ વેઇટ કરીશું. યા જસ્ટ વેઇટ. હા, બધાને ગુડ ઇવનિંગ. ફક્ત એક મિનિટ વેઇટ કરો કે કારણ કે પીપીટી જે છે એનો મતલબ લેપટોપ ખરાબ થઈ ગયું છે. એના કારણે પીપીટી ઓપન થાય છે અને પછી ક્લોઝ થઈ જાય છે. ઓકે, તો થોડી ખાલી એક મિનિટ વેઇટ કરીશું આપણે. ઓકે, આઈ હોપ તમને હવે પીપીટી વ્યવસ્થિત શો થઈ રહી હશે. ઓકે, ચલો તો શરૂઆત કરી ક્લાસની. આજે આપણે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ વિશે ભણવાના છે. ઇમ્પોર્ટેન્ટ ક્વેશ્ચન્સ અહીંયાથી પૂછાય છે. ખાસ કરીને પ્રશ્નાવલીમાંથી અને મુલાકાત પદ્ધતિ, આમાંથી ક્વેશ્ચનો ઘણીવાર તમારા આવતા હોય છે. ઓકે, અને આ જે ક્લાસ છે એ માત્ર ને માત્ર તમારા ટેટવાળા માટે જ નથી, બટ જી સેટમાં જે લોકોને સાયકોલોજી સબ્જેક્ટ છે અથવા તો જી સેટની અંદર યુનિટ નંબર 2 જે તમારું રિસર્ચ એપ્ટિટ્યૂડ છે એની અંદર પણ તમારું આ પદ્ધતિઓ આવી જતી હોય છે. ઓકે, તો મતલબ એવું નહીં સમજવાનું જી સેટ વાળાએ કે ભાઈ આપણા કામનું નથી. તમારા કામનું પણ છે, સાયકોલોજી વાળા માટે પણ છે અને ટેટ વાળા માટે પણ છે. ઓકે, યસ. હવે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો શરૂઆત કરીએ. એના પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઈએ જે નવા સ્ટુડન્ટ્સ હોય એમના માટે કે ભાઈ આપણી જે જીસેટની પ્રિપેરેશન કરી રહ્યા હોય અથવા યુજીસી નેટની પ્રિપેરેશન કરી રહ્યા હોય, ટેટની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો એમના માટે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ.
ટેટ વાળા માટે સાયકોલોજીનું અલગથી આપણે ટેલિગ્રામ યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે સ્ટડી ઓફ સાયકોલોજી, એને પણ સબસ્ક્રાઇબ કરી રાખવી. અને ટેટના સ્ટુડન્ટ માટે એસએસ જે પૂછાય છે એના માટે પણ અલગ યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે સ્ટડી ઓફ હિસ્ટ્રી, એને પણ તમે જોઈન કરી શકો છો. ઓકે, તો ટેટ માટે ટેલિગ્રામ ચેનલની જે લિંક છે અહીંયા આપેલી છે, તો એ પ્રમાણે તમારે સર્ચ કરી અને ટેલિગ્રામ ચેનલમાં તમારે જોઈન થવું હોય તો તમે થઈ શકો છો. ત્યાં પીડીએફ અવેલેબલ કરાવાય છે, પોલ ક્વેશ્ચન રૂપે ક્વેશ્ચન પણ અવેલેબલ કરાવાય છે. ઓકે, અને ક્લાસ તો તમારી ડેલી ત્યાં લિંક પણ શેર કરવામાં આવે છે. એસએસના જે સ્ટુડન્ટ છે બસ આટલું અઠવાડિયું વેઇટ કરજો. કરણ સરની જે ટેલિગ્રામ આઈડી છે ત્યાંથી તમે ત્યાં ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન ત્યાં તમને મળશે. ઓકે, ચાલો. ઓકે, પ્રશ્નાવલી પદ્ધતિ જેને આપણે ક્વેશ્ચન આયર મેથડ પણ કહેવામાં આવે છે. ક્વેશ્ચન આયરનો મતલબ શું થાય? કોઈ કહેશે મને પ્રશ્નાવલી પદ્ધતિ, પ્રશ્નાવલી કોને કહેશો? પહેલા એનો આન્સર કરો. દરેક મિત્રો બીએડ કરીને આવ્યા છો, દરેક મિત્રો કાં તો પીટીસી કરેલું હશે, હે ને, કાં તો બીએડ કરેલું હશે, તો દરેકને ખબર હશે કે ક્વેશ્ચન આ પ્રશ્નાવલી શું છે. થોડું જસ્ટ તમે એમ જણાવો કે ભાઈ પ્રશ્નાવલી તમે કોને કહેશો? પ્રશ્નાવલી કોને કહેશો મિત્રો? છે કોઈ આન્સર કરવા વાળું? 60 લોકો લાઈવ છે, 24 લાઈક છે. ભાઈ લાઈક શેર કેમ નથી કરતા? કહીએ ત્યારે તમે લાઈક શેર કરો છો. વાહ ભાઈ વાહ, લાઈક શેર કરી દો. અને તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. કે લો ચાલો, તમારી ઈચ્છા પણ પૂર્ણ કરી દીધી કે મેમ કે ત્યારે જ આપણે લાઈક કરવાનું, હે ને? યા, ચલો. ક્વેશ્ચન આયર કોને કહેશો ભાઈ? પ્રશ્નાવલી કોને કહેશો? પ્રશ્નાવલી કોને કહેશો? તો જુઓ, સમજો પ્રશ્નાવલીની અંદર શું હોય મિત્રો? પ્રશ્નો હોય. સિમ્પલ વસ્તુ છે, શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે, હે ને? પ્રશ્નાવલીની અંદર શું હોય મિત્રો? પ્રશ્નો હોય. હા બિલકુલ, પ્રિયંકા સ્વંટકે સાચો જવાબ આપે છે. જ્યાં પ્રશ્નોની હારમાળા હોય. બિલકુલ, સમૂહ હોય, હારમાળા હોય, બરાબર ને? કોઈ પણ વસ્તુની માહિતી મેળવવા માટે યોગ્ય પ્રશ્નો પૂછવામાં આવે છે. બિલકુલ બિલકુલ. ક્વેશ્ચન પેપર, બિલકુલ. પ્રયોગ પદ્ધતિ બાકી. યસ, પ્રયોગ પદ્ધતિ હજુ તો બાકી છે બેન. કહ્યું તો હતું કે પ્રયોગ પદ્ધતિ આપણે લાસ્ટમાં કરીશું, અને એના પછી લાસ્ટમાં મનોવૈજ્ઞાનિક કસોટી કરવાની છે, હે. કદાચ લાગ આવે તો કાલ સવારે તમારી પ્રયોગ પદ્ધતિનો ક્લાસ થઈ જશે. ઓકે, અને કાલે રાત્રે ઇમ્પોર્ટેન્ટ ક્લાસ છે. કાલે રાત્રે ઇમ્પોર્ટેન્ટ ક્લાસ છે બ્લડ રિલેશનનો. પેલું હોય છે ને કે ભાઈ આના પતિના, આના પિતાના, આના આ સંબંધ શું થાય, હે ને? એનો ક્લાસ છે તમારો કાલે રાત્રે. ઓકે, તો કાલે લગભગ તમને 2 ક્લાસ મળશે. એક સવારે સાયકોલોજીનો મળશે અને રાત્રે તમને રીઝનિંગનો મળશે. ઓકે, બિલકુલ. હા બિલકુલ. હા, તો અહીંયા સમજીએ કે ભાઈ પ્રશ્નાવલી પદ્ધતિ છે. કોઈ પણ સંશોધન આપણે કરવાનું હોય ત્યારે એ સંશોધન માટે જ્યારે માહિતી એકત્રિત કરવાની થાય છે ત્યારે સૌથી સરળ વસ્તુ આપણે કહી શકીએ, સરળ પદ્ધતિ કહી શકીએ, સસ્તી કહી શકીએ, અને ઘણા સંશોધકોને પ્રિય સાધન એવું આપણે એને શું કહી શકાય? ક્વેશ્ચન આયર મેથડ. મતલબ કે પ્રશ્નાવલી જે છે ને એકદમ સરળ. આપણે કેટલા બધા લોકો ઉપર આપણે જ્યારે માહિતી મેળવવી હોય, ઓકે, તો એના માટે તમે સરળ રીતે, હે ને, માની લો તમારે 100 પ્રશ્નો પૂછવાના છે, બટ તમારે 1000 લોકો પાસેથી માહિતી મેળવવાની છે. બસ ક્વેશ્ચન પેપર બનાવી દો અને 1000 લોકો સુધી પહોંચાડી દો, હે ને? તો સરળ થઈ ગયું, સસ્તું થઈ ગયું, અને સંશોધકો માટે પણ પ્રિય સાધન બની ગયું, હે ને? દેખાય કેમ આવું બેન? પૂજા, ક્વોલિટી વધારી દો. ઉપર આપણે તમારો વિડીયો ચાલે છે ત્યાં ઉપરની સાઈડે એક ચક્ર તમને દેખાતું હશે, હે ને? સુદર્શન ચક્ર. એ ચક્ર ઉપર મતલબ સેટિંગનું ચક્ર છે. આના ઉપર ક્લિક કરો, એડવાન્સમાં જાઓ, ત્યાં ક્વોલિટીનું ઓપ્શન આવશે. ત્યાં 360ની અથવા 480ની જે હોય એ ક્વોલિટી વધારી દો એટલે તમને ચોખ્ખું દેખાશે. હા, જે માહિતી સ્ટુડન્ટને આપ્યા પછી તેમાંથી સ્ટુડન્ટ પરથી આન્સર મેળવવા માટે પ્રશ્નો પૂછીએ તે. બિલકુલ બિલકુલ. જેમને ક્લિયર નથી દેખાતું ભાઈ,
એ લોકો અહીંયા ઉપર તમારો જે વિડીયો ચાલી રહ્યો છે અને જમણી બાજુ ઉપરની સાઈડે એક સેટિંગનું બટન દેખાશે, એ બટન ઉપર ક્લિક કરો, એડવાન્સમાં જાઓ, ત્યાંથી ક્વોલિટીને તમારી ક્વોલિટીને ચેક કરો. ઓકે, એટલે તમને ક્લિયર દેખાશે. ચાલો, હવે કોઈ એ પ્રશ્ન ના કરતા કે મેમ ક્લિયર નથી દેખાતું, બીકોઝ મારા મોબાઈલમાં ક્લિયર દેખાય છે. હું લેપટોપ ઉપર તમને ભણાવી રહી છું, અમારા મોબાઈલની અંદર પણ વિડીયો ચાલુ છે, કારણ કે તમારી કમેન્ટ મને મોબાઈલમાં દેખાય છે. ઓકે, હા, પ્રશ્ન પૂછવાની સાથે સાથે અધ્યયનમાં કરવામાં આવે તેને પ્રશ્ન, બિલકુલ બિલકુલ. જેમને નથી દેખાતું એ કાં તો પછી બેક થઈ જાઓ અને ફરીથી ચાલુ કરો. ચાલો, હવે અહીંયા જુઓ, પ્રશ્નાવલી એટલે ચોક્કસ માહિતી. ભાઈ માહિતી કેવી હોય? ચોક્કસ. એવું નહીં કે ભાઈ તમારું નામ શું છે ને તમારું ગામ શું છે, તમે તમારા મામાનું નામ શું છે ને તમારા દાદાનું નામ શું છે ને તમારા દાદા શું કરતા હતા, તમારા દાદી શું કરતા હતા અને તમારા મામા શું કરતા હતા, એવું નહીં, હે ને? ચોક્કસ માહિતી, ધ્યાન રાખીશું. ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદી અથવા તો હારમાળા. ક્યારેક તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય કે પ્રશ્નાવલી શું છે, તો પ્રશ્નોની યાદી, પ્રશ્નોની હારમાળા, પ્રશ્નોનો સમૂહ, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. ઓકે, કારણ કે આવી રીતે ક્વેશ્ચન આવેલા છે, ટાટની એક્ઝામમાં સાયકોલોજીમાં પૂછાયેલા છે. બિલકુલ, એવું જરૂરી નથી કે તમે યસ યા નો માં જ આન્સર કરો. તમને 5 રેટિંગ સ્કેલમાં પણ તમને ક્વેશ્ચન પૂછી શકે. ભાઈ અતિ ઉત્તમ, ઉત્તમ, બરાબર, મધ્યમ, પછી ખરાબ અને અતિ ખરાબ, એવી રીતે પણ તમને 5 રેટિંગ સ્કેલમાં પણ ક્વેશ્ચન, 7 રેટિંગ સ્કેલમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. એટલે જરૂરી નથી કે યસ યા નો માં જ તમારું ક્વેશ્ચન આયર હોય. ક્વેશ્ચન આયર ગમે તે પ્રકારે મલ્ટિપલ બી હોઈ શકે. જેમ યસ યા નો છે ને બાય આપણે કહેવાય ને બાય વેરિયેટ, મતલબ કે શું કહેવાય, જેમ આપણે હા બે ઓપ્શનલ વાળા હોય ને, ડાયકોટોમસ આઇટમ જેને કહેવાય, શું કહેવાય, ડાયકોટોમસ આઇટમ. તો એ ડાયકોટોમસ આઇટમમાં હોઈ શકે, મલ્ટિપલમાં બી હોઈ શકે, બરાબર ને? મલ્ટિપલ સિવાય પણ વધારાના પણ હોઈ શકે. તો ક્વેશ્ચન આયર નિબંધ સ્વરૂપે પણ હોઈ શકે, હે ને? તો એવું જરૂરી નથી કે યસ યા નો માં. ઓકે, યસ. ચાલો, દેખાઈ ગયું ને? હા, તો પ્રશ્ન સોલ્વ. ચાલો, તો જેમાં ઉત્તરદાતાએ દરેક પ્રશ્ન વાંચી, સમજી, વિચારીને ઉત્તર આપવાનું હોય છે. ભાઈ હવે કેવું થાય કે અભણ લોકો હોય તો એ તો વાંચી શકવાના નથી, હે ને? તો અમુક વખતે કેવું થાય કે ભાઈ તમે ક્વેશ્ચન આયર ભરાવા ગયા, તમે કોઈને ક્વેશ્ચન આયર આપી દીધી, એમને વાંચ્યું, સમજ્યું અને વિચારીને ઉત્તર આપી દીધો, બરાબર ને? ઘણી વખત એવું પણ બને કે જે અભણ લોકો હોય તો એ લોકો મતલબ કે ઘણી વખતે ન પણ વાંચી શકતા હોય, તો એવા સમયે જે મતલબ કે જે પ્રશ્નકર્તા છે, બરાબર ને, સંશોધક છે, જેને આપણે સંશોધક કહી શકીએ, અભ્યાસ કરતા કહી શકીએ, એ પોતે શું કરશે, ત્યાં એમને પ્રશ્ન પૂછશે, સામેવાળો જે જવાબ આપશે એને પોતે ટીક કરશે. સમજાય છે ને? યસ. તો ત્યાં પોતે ક્વેશ્ચન કરનાર પણ પોતે હશે, આન્સર કરનાર પણ તે હશે, બરાબર ને? તે એવી રીતે પણ આવે, એ અનુસૂચિ એમાં આવે છે, બરાબર? શેડ્યુલ જેને આપણે કહેતા હોઈએ છીએ એમાં આવશે. બટ અહીંયા આપણે પ્રશ્નાવલીની જસ્ટ વાત કરીએ છીએ, તો જસ્ટ આની અંદર આપણે શું કરવાનું હોય છે, પ્રશ્નો વાંચવાનું હોય છે, સમજવાનું હોય છે અને વિચારીને ઉત્તર આપવાનું હોય છે. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નનો સમૂહ. માની લો કે મારે કોઈની એન્ઝાયટી ચેક કરવી છે. એન્ઝાયટી મતલબ ચિંતા. મારે ચેક કરવું છે કે ભાઈ લોકોમાં કેટલી ચિંતા છે અત્યારે, બરાબર? તમારી એક્ઝામને લઈને તમારી અંદર કેટલી ચિંતા છે, ટેટની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની અંદર કેટલી ચિંતા છે, બરાબર? પોતાની પરીક્ષાને લઈને કેટલી ચિંતા છે. તો હું શું કરીશ, એન્ઝાયટીને લગતા જ પ્રશ્નો એની અંદર મૂકીશ. સમજાય છે ને? મારે માહિતી કઈ એકત્રિત કરવી છે કે ટેટની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓમાં ચિંતાનું પ્રમાણ કેટલું છે. તો પછી મારે એની અંદર કેવા ક્વેશ્ચન મૂકવાના, ચિંતાને લગતા જ ક્વેશ્ચન મૂકવાના થાય. સમજાય છે ને? પછી ત્યાં હું એવું ન મૂકી શકું કે ભાઈ અચીવમેન્ટના ક્વેશ્ચન નાખી દઉં, અથવા તો માની લો કે ભાઈ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન નાખી દઉં, તો એવું બધું નહીં થાય. ચિંતા મારે મેઝર કરવી છે તો ચિંતાના જ હું અંદર એડ કરીશ, બરાબર ને? મારે માની લો કે હતાશા ચેક કરવી છે તો હતાશાના
મારે ઇમોશનલ મેચ્યોરિટી ચેક કરવી છે, મતલબ આવેગિક પરિપક્વતા ચેક કરવી છે, તો હું આવેગિક પરિપક્વતાના જ ક્વેશ્ચન એની અંદર એડ કરીશ. ઓકે, તો જે મારો પર્પસ છે, જે મારે પર્પસના આધારે જે માહિતી એકત્રિત કરવી છે એને લગતા જ ક્વેશ્ચન હું ત્યાં મૂકીશ. ઓકે, તો તમને સિમ્પલ વેમાં અત્યારે તમને એમ લાગતું હશે આ તો એકદમ સહેલું છે, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય છે ને ત્યારે આપણને એ જ સહેલું અઘરું લાગતું હોય છે. ઓકે, જે ભૂલો અમે પણ કરીને આવ્યા છે, એવું નથી કે તમારાથી જ થાય, અમે પણ કરીને આવ્યા છે. ઓકે, કે ભાઈ ને ઓવર કોન્ફિડન્સમાં આવી જઈએ કે ભાઈ આ તો સહેલું છે એટલે આને કંઈ યાદ રાખવાની જરૂર નથી, આવા ઓવર કોન્ફિડન્સમાં અમે પણ જઈને આવ્યા છે. ઓકે, ચાલો, પ્રશ્નાવલી પ્રશ્નોનો સમૂહ છે. પ્રશ્નોનું શું છે ભાઈ? સમૂહ છે, હારમાળા છે, યાદી છે. બરાબર, તો આપણે યાદ રાખવાના છે આ શબ્દો. સંશોધનક્ષમ વિષય અંગેના સરળ પ્રશ્નોના ઉત્તરદાતા સ્વયં આપે છે. ભાઈ અહીંયા ઉત્તરદાતા હોય ને પોતે જાતે જ ઉત્તર આપે છે, ચાહે એ લેખિતમાં લખીને આપે અથવા તો એ મૌખિકમાં આપે, બટ ઉત્તરદાતા જે છે સામેવાળું વ્યક્તિ જેના પાસેથી આપણે માહિતી મેળવવાની છે એ વ્યક્તિ જ પોતે શું કરે છે? ઉત્તર આપે છે. પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવી શકે છે. ભાઈ તમે એને રૂબરૂ જઈને પણ ભરાવી શકો છો. અત્યારે ઓનલાઈનનો જમાનો છે, જેમ કે મારે રિસર્ચ પેપર બનાવવાનું હતું, મારે સંશોધન કરવાનું હતું નાનકડું, બરાબર, તો મેં શું કર્યું હતું? ગૂગલ ફોર્મ બનાવી દીધું હતું. ગૂગલ ફોર્મથી મેં ગ્રુપોની અંદર શેર કરી દીધું ફોર્મ અને ડાટાને કલેક્ટ કરી દીધો, બરાબર ને, એટલે કે માહિતી એકત્રિત કરી દીધી. તો રૂબરૂ જઈને હવે માની લો કે મારે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર સ્ટડી કરવું છે, તો હું દરેક વિદ્યાર્થીઓને રૂબરૂ મળવા જાઉં તો કેટલો બધો ટાઈમ જાય, હે ને? તો એટલા માટે મેં શું કર્યું ભાઈ? ગૂગલ ફોર્મ બનાવી દીધું અને આખા ગુજરાતનો મતલબ કે આ જીસેટની અંદર આખા ગુજરાતના વિદ્યાર્થીઓ હતા તો પહોંચાડી દીધું અને માહિતી મેળવી લીધી. સમજાય છે ને? તો રૂબરૂ જઈને પણ ભરાવી શકાય છે અને આપણે ઇનડાયરેક્ટલી પણ ભરાવી શકીએ છીએ. ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપે છે. સામેવાળો વ્યક્તિ છે પોતાની જાતે પોતાના અભિપ્રાયો પ્રમાણે શું કરશે? આન્સર કરશે. સંશોધક નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલી આપીને પણ ભરાવી શકાય. હવે આ ટપાલ પદ્ધતિ આપણે પહેલાના સમયમાં હતું, હે ને? તમને ખબર હશે. હા, બિલકુલ. તો પહેલાના સમયમાં શું હતું કે આપણે કંઈ પણ હોય તો ટપાલ દ્વારા મોકલતા. તમે પણ જોયું હશે, હે ને? ઘણી વખતે તમારા જે રિઝલ્ટ હતા ને એ પણ ટપાલમાં આવતા હતા, હે ને? તો એ જે રીતે ટપાલ દ્વારા પણ ક્વેશ્ચનાયર મોકલવામાં આવતી હતી, બટ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે આપણે આધુનિક સમયમાં આવી ગયા છીએ, બરાબર ને? ડિજિટલ ઇન્ડિયાના મોડમાં આવી ગયા છીએ. તો એવા સમયની અંદર આપણે શું કરીએ છીએ ભાઈ? ગૂગલ ફોર્મનો યુઝ કરી લઈએ છીએ ને. ગૂગલ ફોર્મ દ્વારા શું કરીએ છીએ? ક્વેશ્ચનાયર ભરાવી દઈએ છીએ. ઓકે, તો અહીંયા કહ્યું ને રૂબરૂ પણ ભરાવી શકો, ઇનડાયરેક્ટલી પણ ભરાવી શકો. જો તમારી પાસે સમયનો અભાવ હોય, તમે એક વ્યક્તિને ન મળી શકો, તો તમે આવી રીતે ટપાલ દ્વારા અથવા તો તમે હવે તો આપણા આધુનિક સમય પ્રમાણે કહીએ તો ગૂગલ ફોર્મ દ્વારા પણ આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. ક્લિયર? આગળ વાત કરીએ. અહીંયા જો ક્વેશ્ચનાયરનું એક સેમ્પલ પણ મૂક્યું છે મેં. ઓકે, જો અહીંયા એક ક્વેશ્ચનાયર છે, તેની અંદર જો અહીંયા ક્વેશ્ચન આપેલો છે, હે ને, કે મોટાઓની સામે હું વાતચીત કરવામાં હું અનુભવું છું, બરાબર? અને અહીંયા ઓપ્શન આપ્યા છે બહુ વધારે સંકોચ, વધારે સંકોચ, સાધારણ સંકોચ, ઓછો સંકોચ, ઘણો ઓછો સંકોચ અને બિલકુલ સંકોચ થતો નથી. તો અહીંયા એમને જે માની લો કે આપણને એમ લાગતું હોય કે મોટાની સામે આપણે વાતચીત કરવામાં આપણે કેવું સંકોચ અનુભવીએ છીએ કે નથી અનુભવતા. જો તમે અનુભવતા હોય તો તમે વધારે સંકોચ, બહુ વધારે સંકોચ કંઈ પણ લખી શકો છો. બટ જો ન અનુભવતા હોય તો આપણે ધારો કે માની લો કે મારા જેવો હોય તો મતલબ કે ઘણો ઓછો સંકોચ થાય, બરાબર ને, મોટાની સામે વાતચીત કરવામાં. કારણ કે આપણને એટલું મતલબ એવો સંકોચ, આપણે એકલાપણા તો જીવતા નથી, હે ને? તો બહિર્મુખી વ્યક્તિત્વવાળા લોકો હોય એમને મતલબ એટલો સંકોચ ન લાગે. માની લો કે મને ઘણો ઓછો સંકોચ લાગે છે, તો પછી હું અહીંયા ક્લિક કરી દીધું. સમજાય છે? તો અહીંયા સ્કોરિંગ જે આપવાનું હશે એનું રેટિંગ એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ અહીંયા બહુ વધારે સંકોચ માટે એ લોકો 5 અથવા તો 6, અહીંયા તો 6 સ્કેલ છે તો 6 માર્ક્સ આપવાના હોય. એ રીતે જે રીતે માર્ક્સ આપવાના હોય, અથવા તો માની લો કે 1 માર્ક્સ, એક આન્સર આપે તો 1 માર્ક્સ. ઓકે, એ રીતે જો ક્વેશ્ચન નંબર 2, જરૂર પડીએ રહન સહન તથા વ્યવહારને બદલવા મને લાગે છે.
બહુ વધારે મુશ્કેલ લાગે છે, આપણે જરૂર પડે તો આપણે કંઈ જૈસા દેશ વૈસા ભેસ કરવું પડે, હે ને. તો જ્યાં આપણે જેવી જગ્યાએ જઈએ ત્યાં આપણો વ્યવહાર બદલવો પડે, બરાબર ને, આપણી રહેન સહેન પણ બદલવી પડે. હવે આપણે માની લો કે ગામડામાં જઈએ તો પછી સિટી જેવું આપણે બિહેવિયર ન કરી શકીએ, પછી ત્યાં ગામડા જેવું બિહેવિયર કરવું પડે, બરાબર ને. અને જો સિટીમાં જઈએ તો પછી ગામડા જેવા ન ચાલે, બરાબર ને. તો જેવો દેશ એવો વેશ જેવું થઈ જાય, બરાબર ને. તો માની લો કે તમે વધારે મુશ્કેલી અનુભવો છો કે બહુ વધારે મુશ્કેલી અનુભવો છો, સાધારણ મુશ્કેલ તમને લાગે છે, ઓછું મુશ્કેલ લાગે છે, ઘણું ઓછું મુશ્કેલ લાગે છે, કે બિલકુલ મુશ્કેલ નથી લાગતું. ધારો કે મારા જેવા બિલકુલ મને મુશ્કેલ નથી લાગતું, બરાબર, કે જ્યાં જેવી પરિસ્થિતિ હોય ત્યાં તેવું થઈ જવાનું. તો માની લો કે મેં અહીંયા ટીક કરી દીધું, મને અહીંયા 1 માર્ક્સ મળી ગયું, સમજાય છે ને. તો એ રીતે જે રેટિંગ એ લોકોએ નક્કી કર્યું હોય એ રીતે અહીંયા તમારે માર્કિંગ થતું હોય. તો આ રીતની ક્વેશ્ચન આ રહ્યો, ઓકે. સેમ્પલ એટલા માટે જ મૂક્યું છે જેથી કરીને તમને ખ્યાલ આવે. પ્રશ્નાવલીમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે કે ભાઈ પ્રશ્નાવલીના પ્રશ્નો જે છે સમસ્યાના સંદર્ભમાં મુદ્દાસર હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ. મતલબ કે ડાયરેક્ટલી એને દિશા ન સૂચવે કે ભાઈ ચલો પ્રશ્નો જુઓ અને આન્સર કરી દે, એટલા ઇઝી પણ ન હોવા જોઈએ, બરાબર. મુદ્દાસર હોવા જોઈએ, સ્પષ્ટ પણ હોવા જોઈએ. પછી એવું પણ નહીં કે ભાઈ પ્રશ્ન શું કહી રહ્યો છે એ જ આપણને ખબર ન પડે તો મતલબ જ નથી, હે ને. મેં એવી રીતે કોઈ પ્રશ્ન મૂકી દીધો, અસંદિગ્ધ પ્રશ્ન મૂકી દીધો, તો તમને કંઈ ખ્યાલ જ ના આવે કે ભાઈ આ કહેવા શું માંગી રહ્યો છે ને. તો સ્પષ્ટ પ્રશ્નો હોવો જોઈએ, મુદ્દાસર હોવો જોઈએ, અને ડાયરેક્ટલી દિશા ન સૂચી દે. ભાઈ હું તમને ડાયરેક્ટલી એમ કહી દઉં કે ભાઈ આપણા દેશનું નામ શું છે. માની લો મેં આ પ્રશ્ન તમને કરી દીધો, આપણા દેશનું નામ શું છે, બરાબર. આપણા દેશનું નામ શું છે. હવે આ તો દરેક બાળકને ખબર હોય, નાનું બાળક હોય એને પણ ખબર હોય, તો આ તો દિશા સૂચવી દે છે કે ભાઈ આવો આટલો ઇઝી ક્વેશ્ચન, આટલો ઇઝી પણ નહીં પૂછવાનો, હે ને. હા, હું તમને અત્યારે એમ કહું કે આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે, રાષ્ટ્રપતિ કોણ છે, તો ઘણાને નહીં ખબર હોય, બરાબર ને. ઘણાને નહીં ખબર હોય કે આપણા દેશના રાષ્ટ્રપતિનું નામ શું છે, બરાબર. જે હમણાં જ બદલાયા છે, ખબર છે ને. પહેલા શ્રી રામનાથ કોવિંદ હતા, હે ને. અત્યારે કોણ છે, દ્રૌપદી મુર્મુ, હે ને. તો આ આપણને યાદ હોવું જોઈએ, બરાબર ને. પછી ઘણાને એ પણ નહીં ખબર હોય કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે, બરાબર ને. તો એ ન ખબર હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ, હે ને. તો યાદ રાખો આવું બધું, ઓકે. તો આ બધું આપણને યાદ હોવું જોઈએ. જો કે અત્યારે માહોલ છે શું કહેવાય આપણે ચૂંટણીનું, એટલે તમને અત્યારે તો યાદ હશે કારણ કે ઘણા બધા પોસ્ટરો લાગેલા હશે, તો એના આધારે તમને ખ્યાલ હશે. બટ ક્વેશ્ચન એવું ન હોવો જોઈએ કે ડાયરેક્ટલી તમને દિશા સૂચવી દે, ઓકે. ભાઈ જેમને બફરિંગ થતું હોય ને એ લોકો બેક થઈ અને ફરીથી સ્ટાર્ટ કરો, બીકોઝ મારામાં બફરિંગ નથી થતું, ઓકે. યસ. પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નોનો ક્રમ પણ કેવો હોવો જોઈએ, તાર્કિક હોવો જોઈએ. મતલબ કે એક પછી બીજો પ્રશ્ન આવે, બીજા પછી ત્રીજો પ્રશ્ન આવે, તો તાર્કિક રીતે હોવો જોઈએ. પછી એવું નહીં કે જ્યાં ત્યાં, મતલબ પહેલો પ્રશ્ન નિબંધ પ્રકારનો મૂકી દીધો, બીજો પાછો શોર્ટ નોટ મૂકી દીધો, પાછો ત્રીજો ખાલી જગ્યા ફરી પાછો નિબંધ મૂકી દીધો, એવી રીતે નહીં. તમે પહેલા નિબંધ મૂકો, કઠિન લેવલ મૂકો તો કઠિન લેવલ, કઠિનથી સરળ તરફ જાઓ છો તો કઠિનથી સરળ તરફ. વાસ્તવમાં હોવું કેવું જોઈએ, પહેલું સરળ પ્રશ્નો હોવા જોઈએ, એના પછી આપણે કઠિન તરફ જવાય, હે ને. સરળથી કઠિન તરફ જવાય. બટ જો તમારે કઠિનથી સરળ તરફ જવું છે તો તમે કઠિન પ્રશ્નો પહેલા મૂકો, પછી મીડિયમ, પછી સરળ. તાર્કિક રીતે એનો પ્રશ્નોનો ક્રમ હોવો જોઈએ. યસ. પ્રશ્નાવલીના મુખ્યત્વે પ્રકારો તમને ઘણી વખતે પૂછાતા હોય છે, ઓકે. તો ઇમ્પોર્ટન્ટ માની લો કે પ્રશ્નાવલીના પ્રકારો પણ પૂછાઈ શકે છે. તો કેવા તો બંધ પ્રશ્નો કે મુક્ત પ્રશ્નો, આ બંને ભેગા ગણો. બંધ કે મુક્ત. બંધ એટલે તમારા કેવા કે જે મલ્ટિપલ ક્વેશ્ચન જે છે તમારા MCQs તમે કહો છો, હે ને, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. તો મતલબ કે એક ક્વેશ્ચન આપ્યો હોય તમને, જેમ આગળ જોયું ને આપણે, એક ક્વેશ્ચન હતો અને એના ઓપ્શન હતા 2 થી વધારે, હે ને. મતલબ ઓપ્શન ફિક્સ આન્સર હોય, જેનો ફિક્સ આન્સર હોય, હે ને. તેને બંધ પ્રકારનું કહેવાય. મુક્તમાં શું થશે, જેમ કે નિબંધ પ્રકારના, જેમ કે
નિબંધ પ્રકારના, જ્યાં તમે સ્વતંત્ર રીતે તમારી રીતે લખી શકો. તમને કોઈ ક્વેશ્ચન, તમે ધારો કે માની લો કે તમે બીએડ કર્યું હશે, તો બીએડની અંદર તમારે નિબંધ પ્રકારના વિસ્તારમાં ઉત્તર આપો, આવું ક્વેશ્ચનનું ટાઇટલ હોય હે ને, કે આના વિશે વિસ્તારમાં ઉત્તર આપો. તો વિસ્તારમાં આપવાનું છે, તો તમે તમારી રીતે સ્વતંત્ર રીતે ત્યાં મુક્ત રીતે લેખન કરો છો હે ને, તો એને મુક્ત કહેવાય. પછી સાંકેતિકમાં સંકેતો દ્વારા હોય, ફિક્સ હોય, બરાબર. એનો સંકેત ખુલ્લાની અંદર મતલબ આપણે સ્વતંત્ર રીતે જે લખીએ છીએ, મતલબ બંનેનો સેમ જ થાય છે, બરાબર ને, કે બંધ, તો બંધ ને સાંકેતિક પણ કહી શકો. સીમિત પ્રશ્નાવલી, સીમિત છે, અહીંયા ક્વેશ્ચન પણ સીમિત છે, એનો આન્સર પણ ફિક્સ છે. અહીંયા જ્યારે મુક્ત પ્રશ્નો છે અથવા ખુલ્લા પ્રશ્નાવલી છે અથવા અભિપ્રાયવલી, અભિપ્રાય હું તમને કહું કે તમારો શું અભિપ્રાય છે, માની લો કે હું તમને જસ્ટ એક્ઝામ્પલ એમ પૂછી લઉં કે ભાઈ તમારો મતલબ હું જે રીતે ફ્રી એજ્યુકેશન આપી રહી છું અને ઘણા લોકો પેડ ક્લાસીસથી એજ્યુકેશન આપી રહ્યા છે, તો તમારો આમાં શું ઓપિનિયન છે, તમારો શું અભિપ્રાય છે, શું હોવું જોઈએ? ફ્રી એજ્યુકેશન સારું લાગે છે તમને, કે પછી જે પેડ ક્લાસવાળા લે છે એ એજ્યુકેશન તમને સારું લાગે છે, બરાબર. આ મેં તમારો અભિપ્રાય માંગ્યો, તો તમે તમારી રીતે અભિપ્રાય આપશો હે ને. ઘણા સારું પણ બોલશે, ઘણા ખરાબ પણ બોલશે, એ તમે તમારી રીતે સ્વતંત્ર છો. તો અભિપ્રાયલક્ષી વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી. ઓકે, ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય કે બંધ પ્રકારના પ્રશ્નો કેવા હોય, મુક્ત પ્રકારના પ્રશ્નો કેવા હોય હે ને. તો ધારો કે પ્રશ્ન પૂછાય કે નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ કેવા પ્રકારની પ્રશ્નાવલી છે, તો આન્સર આવવો જોઈએ મુક્ત પ્રકારની હે ને. નિબંધ પ્રકારના મુક્ત, તમે તમારી રીતે સ્વતંત્ર રીતે ત્યાં લખો છો. તમને પ્રશ્ન પૂછાય કે વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે એ કેવા પ્રકારની પ્રશ્નાવલી છે, તો આન્સર તમારો શું આવવો જોઈએ? બંધ પ્રકારની, સીમિત પ્રશ્નાવલી, સાંકેતિક પ્રશ્નાવલી. ક્લિયર? હા, બિલકુલ. ટૂંક નોંધ બી, હા, ટૂંક નોંધમાં પણ આપણે આપણા વિચારો આપણી રીતે જ લખતા હોઈએ છીએ ને, એમાં પણ કંઈ ફિક્સ આન્સર નથી હોતો. પ્રશ્નાવલીના બીજા અન્ય પ્રકારો જોઈએ તો સંરચિત અને અસંરચિત પ્રશ્નાવલી. હવે સંરચિત અને અસંરચિતમાં કેવું હોય? સંરચિતમાં ફિક્સ હોય, સંરચિતમાં શું હોય? ફિક્સ હોય, મતલબ કે પહેલેથી જ બધું ફિક્સ કરેલું હોય કે ભાઈ પહેલો પ્રશ્ન, એના પછી બીજો પ્રશ્ન આ જ પૂછવાનો, ત્રીજો પ્રશ્ન આ જ પૂછવાનો, ચોથો પ્રશ્ન આ જ પૂછવાનો, પાંચમો પ્રશ્ન આ પૂછવાનો, ફિક્સ હોય આખી ક્વેશ્ચન આન્સરમાં. પછી ત્યાં તેની ટાઈમ લિમિટેશન ને બધું ફિક્સ હોય. ઓકે, કે આટલા કલાકમાં પૂરું કરવાનું, તો આટલા કલાકમાં પૂરું જ કરી દેવાનું. પછી એના માટે કોઈ મતલબ ટાઈમ લિમિટેશન કે એવું કંઈ ન હોય. જ્યારે અસંરચિતમાં કેવું હોય કે અસંરચિતની અંદર ક્વેશ્ચન ફિક્સ ન હોય. ધારો કે માની લો કે તમે એક ક્વેશ્ચન પૂછો અને તમને એમ લાગ્યું કે ભાઈ સામેવાળાએ જે રિસ્પોન્સ કરે છે એના બેઝ ઉપર બીજો ક્વેશ્ચન એમાંથી ને એમાંથી બની શકે છે, તો બીજો ક્વેશ્ચન તમે ડાયરેક્ટલી પૂછી, ત્યાં ફિક્સ નથી તમારું. ક્વેશ્ચન બધા ફિક્સ નથી. તમે કોઈ એક ક્વેશ્ચન કર્યો ને તમને સામેવાળે જે ઉત્તર આપ્યો એમાંથી તમને બીજો ક્વેશ્ચન ઉદ્ભવી જાય, તો ત્યાંથી ને ત્યાંથી તમે બીજો ક્વેશ્ચન કરી દો છો ને, તો અસંરચિત પ્રશ્નાવલી થઈ જશે, જ્યાં ફિક્સ નથી, પહેલેથી રચના નથી કરેલી. અને સંરચિતમાં કેવું હોય? પહેલેથી જ આપણે રચેલું હોય, આનું આખું માળખું કમ્પ્લીટ કરેલું હોય. ભાઈ આ એક ક્વેશ્ચન માટે આટલા માર્ક્સ, બીજા ક્વેશ્ચન માટે આટલા માર્ક્સ, ત્રીજા ક્વેશ્ચન માટે આટલા માર્ક્સ, ઓકે, એ ફિક્સ હોય બધું. વાસ્તવલક્ષી કે અભિપ્રાયવલી પ્રશ્નાવલી, વાસ્તવલક્ષીની અંદર શું હોય કે જે સત્ય છે આપણે મતલબ ફિક્સ હોય, એને આપણે વાસ્તવલક્ષી કહીશું. જ્યારે અભિપ્રાયલક્ષી પ્રશ્નાવલીમાં શું હશે? જ્યાં કશું ફિક્સ નહીં હોય હે ને. કહેવાનો મતલબ તો બધાનો એક જ જેવો થાય છે, બટ આની અંદર શબ્દોની હેરફેર કરી છે. તો તમને ગમે તે રીતે બંધ કહો, સાંકેતિક કહો, સીમિત પ્રશ્નાવલી કહો, સંરચિત કહો, બરાબર, વાસ્તવલક્ષી કહો, આ બધું એક બાજુ આવશે. જ્યારે મુક્ત કહો, ખુલ્લા કહો, અભિપ્રાયલક્ષી, વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી કે અસંરચિત પ્રશ્નાવલી, આ બધી એક બાજુ જતી રહેશે. સમજાય છે ને? ઓકે, આગળ જોઈએ લાભ શું છે ભાઈ, પ્રશ્નાવલી પદ્ધતિના લાભ શું છે. તો પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપણે આપી શકાય છે, ડાયરેક્ટલી આપણે બધાને આપી દઈએ હે ને. ધારો કે મેં તમને કહ્યું કે જે રીતે હું રિસર્ચ પેપર જ્યારે બનાવતી હોઉં છું ત્યારે ગ્રુપમાં નાખી દઉં છું, બરાબર ને, ગૂગલ ફોર્મથી, તો એક સાથે મોટા સમૂહને આપી શકાય છે. ઝડપી, પૂર્વગ્રહ રહિત વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે ભાઈ. અહીંયા કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ આવતો જ નથી. તમે જે આન્સર કર્યો એનો આન્સર એના મુજબ જ તમને માર્ક્સ આપવામાં આવતા હોય છે, બરાબર, તમારું સ્કોરિંગ કરવામાં આવતું હોય, એમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ આવતો નથી અને ઝડપી પ્રોસેસ છે. જેવું ક્વેશ્ચન આયર ભરાઈ જાય એવું સ્કોરિંગ આપણને મળી જાય હે ને.
પ્રશ્નાવલીનું સંચાલન માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિઓ કરતાં કેવું છે ભાઈ? સરળ છે. એનું સંચાલન કરવું પણ પ્રશ્નો બનાવવા અને એની એકત્રીકરણ, એ પ્રશ્નો બનાવ્યા બાદ જે આપણે માહિતીની એકત્રીકરણ કરીએ છીએ તો ફટાફટ થઈ જાય છે. આનું એનાલિસિસ કરવું હોય તો પણ આપણે ફટાફટ કરીએ, કારણ કે આપણી પાસે સ્કોર આવી જાય છે. એ સ્કોરના આધારે આપણે ડાટા ઇન્ટરપ્રિટેશન કરી અને તેનું એનાલિસિસ કરી દઈએ છીએ, બરાબર. તો અન્ય પદ્ધતિ કરતાં આ વસ્તુ કેવી છે? સરળ છે. મોટે ભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતી આપણને કોઈ પ્રાપ્ત નહીં થાય. મેં ચિંતાની ક્વેશ્ચનાયર બનાવી છે, ચિંતાની પ્રશ્નાવલી બનાવી છે, તો મને ત્યાં આન્સર જે મળશે, જે માહિતી મળશે, ચિંતાની જ મળશે, હે ને. પછી બીજી અધર કોઈ મને માહિતી મળશે નહીં. सीदा परवीन, हिंदी लैंग्वेज में होगी साइकोलॉजी की, बस लगभग मंडे से स्टार्ट हो जाएगी. 1 दिसंबर से हमारी स्टार्ट होगी. 1 दिसंबर से, मंडे से नहीं, 1 दिसंबर से सारी क्लासेस से यूजीसी नेट की स्टार्ट हो जाएगी. ओके, तो डोंट वरी. साइकोलॉजी की पेपर 2 की साइकोलॉजी की और पेपर 1 की भी स्टार्ट हो जाएगी. सो वेट करिए 1 दिसंबर तक. चले, મર્યાદા જોઈએ કે ઘણીવાર પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે આપણને. મતલબ નિદર્શ, જ્યારે નિદર્શ એટલે શું થાય ખબર છે? કે જેમની પાસેથી માહિતી મેળવી છે ને એને આપણે નિદર્શ કહીએ છીએ, બરાબર. તો એ લોકોને પસંદ કરવામાં પણ મુશ્કેલી. હવે જેમ કે મેં કહ્યું કે ભાઈ મારે આખા ગુજરાતમાંથી મેં માહિતી મેળવી, તો મારે કોને લેવા અને કોને ન લેવા, હે ને. તો એ પણ મતલબ એક મુશ્કેલી પડી જાય, હે ને. કેટલા લોકોને લેવા? હવે માની લો આખા ગુજરાતમાં તો તમે હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો કેટલા બધા હશે, મને થોડી ખબર હોય કે કેટલા લોકો હશે, હે ને. તો ત્યારે મને એને આધારે મારે મતલબ કે જે સેમ્પલ લેવાનું હોય, જેના પાસેથી માહિતી, હું આખા ગુજરાતના તમામ, માની લો કે 2 લાખ વિદ્યાર્થીઓ છે, 2 લાખ વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, શું હું 2 લાખ વિદ્યાર્થીઓની 2 લાખ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવીશ? નહીં. એટલા બધાની માહિતી મેળવીશ તો એનું એનાલિસિસ ક્યાં જશે, હે ને. ડાટાનું એનાલિસિસ કેવી રીતે કરીશ? તો હું અહીંયાથી શું કરીશ? થોડા લોકોને સેમ્પલ તરીકે લઈ લઈશ. જેમ કે આપણે એક્ઝામ્પલ આપું, સેમ્પલની વાત આવી છે, તો જ્યારે આપણે ઘઉંની સિઝન આવે ને ત્યારે તમને ખબર હશે, તમને અથવા તમારા મમ્મી છે, તમે ક્યાં જોયું છે કે શું કરે? તમારા મમ્મી છે તો દુકાનમાં જશે ઘઉંવાળાની, અને ત્યાં કટ્ટામાંથી કહેશે કે ભાઈ સેમ્પલ આપો, હે ને. તો એ શું કરશે? સેમ્પલ લેશે હાથમાં થોડું, હે ને. મતલબ 1 મુઠ્ઠી જેટલું સેમ્પલ લેશે, ચેક કરશે ઘઉંનો દાણો કેવો છે, બરાબર ને. ઘઉંની અંદર મતલબ કે કસ્તર તો નથી ને, એટલે કે કચરો તો બહુ બધો નથી ને, બરાબર ને. ઝીણા ઘઉં તો બહુ નથી ને. તો આ બધું ચેક કરે સેમ્પલથી. તો એનો મતલબ શું થાય કે ભાઈ એ સેમ્પલ જો સારું હોય તો આપણે, તમારા મમ્મી હોય એ ડિસિઝન લઈ લે છે કે ભાઈ હા આ ઘઉં જ લેવા છે, હે ને. તો બસ એવું જ અહીંયા છે, સેમ ટુ સેમ, કે 2 લાખ લોકો ઉપર તો હું માહિતી 2 લાખ લોકો પાસેથી તો માહિતી મેળવી નહીં શકું, કારણ કે એટલા બધા લોકો પાસે માહિતી મેળવતા લાગ આવે તો મારી આખી જિંદગી જતી રહે, હે ને. બટ મારે શોર્ટ ટર્મમાં રિસર્ચ કરવાનું છે, સંશોધન કરવાનું છે, તો પછી હું શું કરીશ કે આ 2 લાખમાંથી માની લો કે 1000 લોકોને લઈ લઈશ. એ 1000 લોકો પાસેથી માહિતી મેળવી અને જે મને માહિતીનું કન્ક્લુઝન નીકળશે, આનું જે પણ કન્ક્લુઝન નીકળશે, કન્ક્લુઝન હું શું કરીશ? આખા સમૂહ ઉપર લાગુ પાડી દઈશ. સમજાય છે ને? જેમ ઘઉંમાં આપણે સેમ્પલ ઉપરથી નક્કી કરી દીધું કે ઘઉં સારા છે કે ખરાબ છે, એવી જ રીતે અહીંયા પણ જે કન્ક્લુઝન નીકળશે 1000 લોકોનું, એ 1000 લોકોના કન્ક્લુઝનને હું શું કરીશ? આખા પોપ્યુલેશન ઉપર, આને આપણે વ્યાપ વિશ્વ અથવા તો પોપ્યુલેશન કહેવાય, ઓકે. વ્યાપ વિશ્વ અથવા તો પોપ્યુલેશન, એના ઉપર શું કરી દઈશ? લાગુ પાડી દઈશ. સમજાય છે ને? તો એ રીતે જ્યારે નિદર્શ પસંદ કરવાનું થાય, આ જે નિદર્શ છે એને આપણે સેમ્પલ કહીએ છીએ, તો સેમ્પલ જ્યારે આપણે પસંદ કરવાનું થાય ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે, ઓકે. દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી ભાઈ. મેં માની લો કે GSETના ગ્રુપની અંદર 5300 લોકો છે, બરાબર. અત્યારે હાલના કરંટની વાત કરું તો 5300 લોકો, 5300 વિદ્યાર્થીઓ જોડાયેલા છે GSETના ટેલિગ્રામ ચેનલ ઉપર. હવે આ જે ટેલિગ્રામ ચેનલમાં મેં ગૂગલ ફોર્મ સેન્ડ કર્યું અને કહ્યું કે બધાએ ભાઈ શું કરવાનું છે? ક્વેશ્ચન આયર ભરવાની છે.
પણ જો માની લો કે કોઈ ભરતું નથી, હવે 5300માંથી માની લો કે 200 લોકોએ જ ક્વેશ્ચનાયર ભરી, તો બાકીના લોકોએ ક્વેશ્ચનાયર ભરીને મને મોકલી નથી. એનો મતલબ એવો થયો ટપાલ દ્વારા માની લો કે હું આ લોકોને, મારી પાસે એડ્રેસ છે વગેરે છે, અને ટપાલ દ્વારા હું આટલા લોકોને મોકલું છું અને મારી પાસે પાછી આવે છે 200 જ ક્વેશ્ચનાયર, તો મતલબ કે બાકીની ક્વેશ્ચનાયર મારી પાસે પરત આવતી નથી. તો આવું પણ બને કે આપણે જે ક્વેશ્ચનાયર ભરવા માટે આપણે મોકલી હોય એ ભરાઈને પરત આવતી નથી, અને જે ભરાઈને પરત આવે છે એમાં પણ અધૂરી કે અસ્પષ્ટ માહિતી હોય છે. આનું હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું. હમણાં મેં જસ્ટ થોડા સમય પહેલાની જ વાત છે કે મેં એક રિસર્ચ કર્યું હતું, અને એ રિસર્ચ હતું ને એ મહિલાઓ ઉપર હતું. કોના ઉપર હતું? મહિલાઓ ઉપર. હવે મેં મહિલાઓ ઉપર એક નાનકડું રિસર્ચ કર્યું અને ડાટા કલેક્શન માટે મેં જીસેટના ગ્રુપની અંદર ક્વેશ્ચનાયર નાખી, અને મેં ત્યાં ઇન્સ્ટ્રક્શન ગૂગલ ફોર્મમાં પણ આપેલું હતું કે આ માહિતી ફક્ત ને ફક્ત મહિલાઓએ, પરિણીત મહિલાઓએ જ ભરવી, બરાબર? આવું ઇન્સ્ટ્રક્શનમાં લખેલું હતું. અને ટેલિગ્રામ ચેનલમાં જ્યારે મેં ગૂગલ ફોર્મ શેર કર્યું ત્યારે પણ મેં લખ્યું હતું કે ભાઈ આ માહિતી ફક્ત ને ફક્ત પરિણીત મહિલાઓએ જ ભરવી, બરાબર? તેમ છતાં પણ ઘણા બધા પુરુષોએ પણ ક્વેશ્ચનાયર ભરી હતી. હવે આનો મતલબ શું સમજવું તમે ખુદ કહો. ડોમેસ્ટિક વાયલન્સ વુમેન ઉપર મારે આખું ટોપિક હતો, અને ઘરેલું હિંસાનો ભોગ બનનાર મહિલાઓ ઉપર જ હતો, અને ત્યાં પુરુષોએ પણ ક્વેશ્ચનાયર ભરી. તો મતલબ કે કેવું થાય ભાઈ, એ લોકોએ ભરી એ તો મારી અધૂરી થઈ ગઈ, ખોટી થઈ ગઈ, હે ને? મતલબ ઘણાએ ભરી તો અધૂરી ભરી, અને ઘણાએ ભરી તો મતલબ ખોટી રીતે, જે મારા સેમ્પલમાં આવતું જ નહોતું. પુરુષોને મેં લીધા જ નહોતા સેમ્પલમાં, તેમ છતાં પણ એમણે ભરી હતી. તો એ બધી ક્વેશ્ચનાયરને મારે ડાટામાં લેવાય નહીં, અને પછી મારે શું કરવું પડે? એને કેન્સલ કરી દેવી પડે, બરાબર ને? તો આવું પણ થાય. તેમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા અને વ્યક્તિત્વનો અભાવ જોવા મળે છે. હવે ક્વેશ્ચનાયરમાં કેવું હોય, મોસ્ટલી આપણે બંધ પ્રકારના પ્રશ્નો, જેમ કે મેં તમને આગળ બતાવ્યું ને, બંધ પ્રકારના પ્રશ્નો હતા, અને કે જ્યાં ફિક્સ હતા, તમને ઓપ્શન ફિક્સ આપેલા હતા, અને એમાંથી જ તમારે ચૂઝ કરવાનું. હવે માની લો કે મારે આવી ક્વેશ્ચનાયરમાં એવું જ થયું હતું. ડોમેસ્ટિક વાયલન્સ વુમેન ઉપર જે મારી ક્વેશ્ચનાયર હતી એની અંદર મેં લખેલું હતું કે ઘરેલું હિંસાનો ભોગ બનનાર મહિલાઓએ ભરવી. હવે અમુક જનરલ નોર્મલ મહિલાઓ હતી, એમણે પણ ફોર્મ ભરવા બેઠા, અને પછી અંદર એમ લખ્યું, એક જેને શેર કરી હશે, હવે તમારા મારા જેવા હોય એ બિચારા શેર કરે, બરાબર? એમણે શેર કરી હતી, એમને પછી એમ કીધું કે મેડમને કહો કે આ તો બધું અમને લાગુ નથી પડતું. અરે ભાઈ, તું વાંચ તો ખરા, ઇન્સ્ટ્રક્શનમાં લખેલું છે કે ઘરેલું હિંસાનો ભોગ બનતી હોય એવી મહિલાએ ફોર્મ ભરવાનું, તો તું શું કામ ભરે છે ભાઈ, હે ને? તો અહીંયા કેવું થઈ જાય છે કે ભાઈ આવા બંધ પ્રકારના પ્રશ્નો હોય એટલે ઘણાને ભરવી હોય, પોતાની સર્જનાત્મકતા, વિવિધતા, વ્યક્તિત્વતા જે પણ અંદર દર્શાવી હોય એ પણ એ દર્શાવી શકતા નથી, બરાબર? પ્રશ્નાવલીના ઉત્તરો લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા જાણતા લોકોમાંથી જ નિર્દેશ પસંદ કરવો પડે છે. પ્રશ્નાવલીના જ્યારે ઉત્તરો લખવાની વાત આવે છે ને, ત્યારે આપણે જે સાક્ષર લોકો, મતલબ જેને લખતા આવડતું હોય, હે ને, અને જેને વાંચતા આવડવું જોઈએ, બરાબર? ઘણી વખત એક જોક્સ એવું થયું, એક ભાઈએ કીધું કે ભાઈ તને લખતા આવડે છે? કે હા, મને લખતા આવડે છે. તો કે ચાલ તું લખજે. એટલે એને લખી દીધું, બરાબર? લખતા તો એને લખી દીધું, પછી પેલો કે વાંચ હવે, કે તે શું લખ્યું છે. પેલો કે તમે મને એમ પૂછ્યું કે તને લખતા આવડે છે, મેં હા પાડી. હા, તો પેલો કે તો એમાં શું થઈ ગયું, હવે વાંચીને બતાવ. પેલો કે મને વાંચતા નથી, મને ફક્ત લખતા આવડે છે, હે ને? તો આવું બી થાય. તમે જોજો, નાના બાળકો હોય ને, એ લોકોને લખતા આવડતું હોય પણ વાંચતા ન આવડતું હોય, તો પણ અહીંયા શું થાય, પ્રોબ્લેમ ઊભો થાય. ચોક્કસ ભાષા જાણતા લોકોમાંથી જ નિર્દેશ પસંદ કરો. મતલબ કે માની લો ક્વેશ્ચનાયર છે, બરાબર? એ ક્વેશ્ચનાયર માની લો કે ઇંગ્લિશમાં છે, તમને ઇંગ્લિશ આવડતું નથી, તમને ગુજરાતી આવડે છે, તો પણ તમે ક્વેશ્ચનાયર નહીં ભરી શકો. હવે તમને પંજાબી લેંગ્વેજની અંદર માની લો કે તમને ગૂગલ ફોર્મ આપી દઈએ, તો બી તમે ફોર્મ નહીં ભરી શકો. કેમ કે તમને તો ગુજરાતી આવડે છે. તો અહીંયા જે ક્વેશ્ચનાયર છે એમાં જે લેંગ્વેજ યુઝ થઈ છે એ લેંગ્વેજના જાણકાર લોકોને જ આપણે નિર્દેશ તરીકે પસંદ કરવો પડતો હોય છે. ઓકે,
ભાઈ મહિલા અંગેનું જો એક વસ્તુ સમજો કે રિસર્ચ પેપર એવી વસ્તુ છે કે જે પબ્લિશ થયેલી હોય, બરાબર ને, અને ઘણા લોકો એને કોપી પેસ્ટ કરી દેતા હોય છે, એટલે રિસર્ચ પેપર કોઈ આપતું હોતું નથી. બટ આ રિસર્ચના ક્વેશ્ચન આયર જે છે એ ગૂગલ ફોર્મ તમને જીસેટની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં અવેલેબલ છે. લિંકના ઓપ્શનમાં જશો એટલે તમને ક્યાંક એ જોવા મળશે. ઓકે, યા જસ્ટ વેટ. ઓકે ઓકે, ચાલો થોડું વેઇટ કરીશું. ઓકે, ચાલો. તો આઈ હોપ ક્વેશ્ચન આયરમાં કોઈના ક્વેશ્ચન ખરો? ફ્લેશબેક એટલે સાયકોલોજી ભાષામાં ભાઈ જુઓ, ફ્લેશ બ્લેકની હોય, તમે જોજો ફ્લેશ બલ્બ મેમરીની વાત હશે. ફ્લેશ બેકની હોય, ફ્લેશ બલ્બ મેમરી હશે, જે આપણને તાત્કાલિક ચમકારાથી આપણને જે અચાનકથી યાદ આવે ને, માની લો કે તમે ચાવી શોધો છો, તમને ચાવી નથી મળતી, પછી 2-3 દિવસથી અચાનકથી તમારા માઇન્ડમાં આવે કે હા અહીંયા ચાવી મૂકી હતી, અને પછી ત્યાં જઈને જુઓ છો અને ત્યાંથી તમને ચાવી મળી જાય છે. ફ્લેશ બલ્બ મેમરી થશે. ઓકે, યા ચાલો. હવે અહીંયા જોઈએ કે મુલાકાત પદ્ધતિ. ક્વેશ્ચન આયરમાં કોઈને મતલબ પ્રશ્ન ખરો? ક્વેશ્ચન આયરમાં બધાને સમજણ પડી ગઈ ને પ્રશ્નાવલીમાં? કારણ કે પ્રશ્નાવલીમાં તમારા ક્વેશ્ચન આવી શકે છે. અને જો એક વસ્તુ યાદ રાખો, સાયકોલોજીની અંદર ધ્યાન રાખજો, મેં આખું પેપર બધા પેપરો એનાલિસિસ કર્યા એના બેઝ ઉપર કહું છું, સાયકોલોજીના જે પણ પ્રશ્નો અત્યાર સુધી પૂછાયા છે તમારા ટેટની અંદર, બેઠી લાઈનો ઉઠાઈ છે 11-12ની બુકમાંથી જ. 11 and 12ની બુકમાંથી બેઠી લાઈનો ઉઠાવી છે. એટલે ધ્યાન રાખજો, એવું ના વિચારતા તમે એમ કહેશો કે હું આ બુક વાંચેલો, પેલી બુક વાંચે, ફલાણી બુક વાંચેલો. મેં તમને પ્રોપરલી તમને બુકો કીધી છે, એ બુક જ વાંચો. બુકોમાંથી બેઠા હું તમને આગળ ભણાવીશ ને ત્યારે કહીશ કે ક્યાંથી કયો પ્રશ્ન પૂછાયો હતો. કે બેઠો જેમ કે આપણે અગાઉ આત્માનું જેમ વાત કરી હતી ને કે ભાઈ મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન હતું. સૌ પ્રથમ આત્માનું વિજ્ઞાન હતું. તમે પહેલો ક્લાસ જેણે અટેન્ડ કર્યો હશે એમને ખબર હશે. મેં આખી જર્ની કહી હતી કે પહેલા આત્માનું વિજ્ઞાન બન્યું, પછી મનનું વિજ્ઞાન બન્યું, પછી ચેતનાનું વિજ્ઞાન બન્યું, બરાબર. આખી જર્ની ડિટેલ્સમાં કહી હતી. છેલ્લે વર્તનનું વિજ્ઞાન બન્યું. તો અહીંયાથી ડાયરેક્ટ એ આખું ને આખું મતલબ પહેલો જ પાર્ટ 11મા ધોરણની ચોપડીનો પહેલો જ પાર્ટ ને પહેલું જ પત્તું, એમાં લગભગ સેકન્ડ કે થર્ડ નંબરના પેરેગ્રાફમાંથી બેઠી લાઈન ઉઠાવી ક્વેશ્ચનમાં મૂકેલી છે. તો આવી રીતે પછી 12મા ધોરણની બુકમાંથી પણ આવેલો છે પાવલોવના પ્રયોગની અંદર, બરાબર. કે પાવલોવના પ્રયોગમાં ખોરાક કે પ્રબલન છે, આવું આખું સ્ટેટમેન્ટ આપેલું છે ધોરણ 12ની બુકની અંદર, પાવલોવના પ્રયોગવાળા પાઠની અંદર. અને એનું એ સ્ટેટમેન્ટ ખાલી ક્વેશ્ચન આયર કરીને ક્વેશ્ચન બનાવી અને મૂકી દીધો છે બેઠું. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું કે જે મિત્રો એવું વિચારતા હોય ને કે 11-12ની બુકમાંથી કંઈ નહીં આવે, તો એ તમારો ભ્રમ છે. એક્ઝામ પૂરી થશે, રિઝલ્ટ આવશે, આન્સર કી આવશે ને ત્યારે હું તમને પ્રૂફ કરીને આપીશ કે કયો પ્રશ્ન ક્યાંથી આવ્યો છે. ઓકે, તો ટ્રસ્ટ રાખજો ભાઈ મારા ઉપર, બરાબર ને. બુક રીડ નહીં કરો તો બી ચાલશે, બીકોઝ જો હું તો બુકમાંથી જ તમને ભણાવું છું, બરાબર. મેં તમને પહેલા જ કીધું સ્ટેન્ડર્ડ 11 and 12ની જ બુક ભણાવું છું હું તમને. ધ્યાન રાખજો, બેઠું જ ત્યાંથી ઉઠાવું છું અને આ શોર્ટમાં લખી અને તમારા સમક્ષ લાવું છું પીપીટીમાં. બટ પ્રયત્ન એવો છે કે અહીંયાથી જ તમારા ક્વેશ્ચન આવવા જોઈએ. બુકમાંથી આવે છે તો અહીંયાથી કેમ ન આવે? બુકનું તો અંદર લખાણ જ લખું છું, બરાબર ને. તો ટ્રસ્ટ રાખજો મિત્રો, બીજું કંઈ નહીં. જ્યાં ત્યાં ભટકતા નહીં, જો ભટક્યા ને તો ખરેખર ભટકી જશો. ચાલો, હવે મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ. તમે સાંભળ્યું હશે કે ભાઈ કાલે મારું ઇન્ટરવ્યૂ છે, જીપીએસસીનું ઇન્ટરવ્યૂ છે, ફલાણું ઇન્ટરવ્યૂ છે, બરાબર, ઢેકણું મતલબ ઇન્ટરવ્યૂ એટલે શું? ઇન્ટરવ્યૂ એટલે શું? તો મુલાકાત કરવી. આપણે કહીએ છીએ ને, પેલું સોંગ છે ને, એક મુલાકાત જરૂરી હૈ સનમ. હા, તો મુલાકાત મતલબ મળવું, બરાબર. મોઢા મોઢની વાતચીત, રૂબરૂ મોઢા મોઢની વાતચીત. અત્યારે તમે ને હું રૂબરૂ નથી, બરાબર ને. બટ હા, કોઈ સ્ટુડન્ટ એવું હોય ને જે મતલબ મળી જાય અને પછી એમને એમ ખ્યાલ આવે ભાઈ કે મેડમ છે, અને ત્યાં અમારા વચ્ચે કમ્યુનિકેશન થાય, તો અમારી એ મુલાકાત થઈ, હે ને. મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. આંતરક્રિયા, ઇન્ટ્રેક્શન,
ઇન્ટરેક્શન, હે ને? તો આંતરક્રિયાની પ્રક્રિયા છે. આંતરક્રિયાનો મતલબ શું થાય? પરસ્પર આંતરક્રિયા મતલબ કે બે વ્યક્તિઓ વચ્ચે થતી પ્રક્રિયા, વાતચીત, બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત, બે વ્યક્તિઓ વચ્ચેની મુલાકાત. સમજાય છે ને? સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. કોણે કહ્યું હતું? ગુડ અને હટે. હવે તમે કહેશો મેડમ અહીંયા વ્યાખ્યાઓ, બિલકુલ વ્યાખ્યાઓ પણ બેઠીને બેઠી પૂછાય. તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી લે કે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. આ કોનું વિધાન છે? તમને એવું ન કે ભાઈ આ કોની વ્યાખ્યા છે, તમને ડાયરેક્ટલી એમ કહી દે આ કોનું વિધાન છે, તો તમે તો કન્ફ્યુઝ થઈ જાઓ કે ભાઈ કોનું વિધાન હતું આવું. તો સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા ગુડ અને હટે કહ્યું હતું. ઓકે, મુલાકાત એક એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે. પેલા પ્રક્રિયા કહ્યું ગુડ હટે, અહીંયા કર્લિંગરે કહી દીધું પરિસ્થિતિ છે, જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના શું કરે છે ભાઈ? ઉત્તર આપે છે. આ કર્લિંગરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કર્લિંગરની વ્યાખ્યાઓ મતલબ બહુ પૂછાતી હોય છે, યુજીસી નેટમાં બી પૂછાતી હોય છે. ઓકે, તો કર્લિંગરને પણ આપણે યાદ રાખીશું. તો ગુડ હટે શું કહ્યું ભાઈ? સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. કર્લિંગરે શું કહ્યું ભાઈ? આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે, જેની અંદર શું હોય કે મુલાકાતી જે છે એ સંશોધનને લગતા પ્રશ્નોના શું કરે છે ભાઈ? ઉત્તર આપે છે. મુલાકાતી તરીકે કોણ હશે? જેની પાસેથી આપણે માહિતી મેળવી રહ્યા છે એ વ્યક્તિ. મુલાકાત એ મુલાકાત લેનાર, મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે. ઇન્ટરેક્શન, સમજાય છે ને? આદાન પ્રદાન, મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે. મતલબ મૌખિક રીતે આપણે આન્સર કરતા હોય છે, બરાબર? તમે ઘણી વખતે જોયું હોય કે મૂવીઓમાં કે ટીવી સિરિયલોમાં પોલીસ સ્ટેશનમાં ગુનેગારને લઈ જાય, બરાબર ને? જેલની અંદર પૂરે અને ટેબલ ઉપર ટેબલના એક સાઈડે પોલીસ બેઠા હોય ને એમની સામે ગુનેગાર બેઠા હોય, અને ગુનેગારને પૂછવામાં આવે કે તે કેમ આવું કર્યું, શા માટે કર્યું. તો એ પણ એક પ્રકારની મુલાકાત છે. જો તમને મુલાકાત વિશે યાદ ન રહેતું હોય તો આવા એક્ઝામ્પલ યાદ રાખો, બરાબર ને? જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, તેમના અભિપ્રાયો, તેમના માન્યતાઓ, તેમના મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્ર કરવાનું છે. મેકોબી અને મેકોબીએ કહ્યું. હવે મેકોબીએ જે કહ્યું ને એના આધારે તમે એવું યાદ રાખી શકો, અત્યારના સમય, પહેલાના સમયમાં તો કોઈ એકબીજાને જોયા વગર જ મતલબ લગ્ન થઈ જતા હતા ને, ઘોડિયામાં લગ્ન થતા હતા. મતલબ કે જે જન્મ્યું છે બાળકને માતા પિતા કહી દેતા હતા સામસામે કે ભાઈ મારી દીકરી તમને આપી, તમારો દીકરો અમને આપ્યો, બરાબર ને? તો એ રીતે લગ્ન. બટ અત્યારનો જે આધુનિક સમય છે એની અંદર કેવું હોય કે ભાઈ મુલાકાત કરાવવામાં આવે, હે ને? કે ભાઈ બે માણસ છે, એમને આખી લાઈફ જીવવાની છે, તો બંને મળી અને વાતચીત કરી અને પછી ફાઇનલ કરીએ. તો અહીંયા શું થાય? બંને જણા મળે છે. હવે મળે છે ત્યાં એમના મૌખિક વિચારોનું આદાન પ્રદાન થાય છે કે નથી થતું? એક મૂવીની અંદર પણ આવું બતાવેલું છે ને મુલાકાતનું, જો કે બધી મૂવીમાં હોય છે. તો અહીંયા જુઓ કે ભાઈ ત્યાં શું હોય કે ભાઈ છોકરો છે, માની લો કોઈ છોકરીને જોવા ગયો, તો ત્યાં શું કરશે? છોકરીના વિચારોને જાણશે, એના અભિપ્રાયો જાણશે, એની માન્યતાઓ જાણશે, હે ને? એના મનોવલણો જાણશે. તો આ રીતે, અને છોકરી પણ શું કરશે કે છોકરાના વિચારો કેવા છે, મારા સાથે મેચ થાય છે કે મારા સાથે, મતલબ કે મારા વિચારો સાથે એના વિચારો મેળ થાય છે કે નહીં, મારા અભિપ્રાયો સાથે એના અભિપ્રાયો મેચ થાય છે કે નહીં, મારી માન્યતાઓ છે એવી એની માન્યતાઓ છે કે નહીં, મારી માન્યતાઓને એક્સેપ્ટ કરશે કે નહીં, બરાબર ને? આ બધું જુએ છે. તો એને કહેવાય છે મુલાકાત, બરાબર? તો મેકોબીથી તમારે આ મુલાકાત એવી યાદ રાખી લો, બરાબર ને? ક્લાસ 2 થી 6 ની પીડીએફ શેર કરો તો લર્ન કરવામાં હેલ્પ રહે. પુનિત જાની ક્લાસ 2 થી 6 ની જે પણ પીડીએફ છે તમે ટેલિગ્રામની અંદર ચેક કરો. પીડીએફ અગાઉની પીડીએફ શેર કરેલી છે, બરાબર? અને જે અત્યારે રોજ ક્લાસ લઉં છું એની પીડીએફ તો ડેલી શેર કરું છું. હવે બીજી પીડીએફ હું ક્યાંથી લાવું ભાઈ? મારા જેટલું ભણાવ્યું છે એટલું તમે શેર કરેલું છે. હા, તમારે બધાને છે ને મને ઘણી વખતે બહુ ગુસ્સો આવે. કેમ આવે ખબર છે? કે તમારી પાસે બધું અવેલેબલ છે, તેમ છતાં પણ તમે શું કરો છો? આખો દિવસ માંગ કરો કે મેમ આની પીડીએફ, મેમ અરે ભાઈ ટેલિગ્રામ એટલું મોટું આપ્યું છે,
ટેલિગ્રામનું ટાઇટલ છે એના ઉપર ક્લિક કરો. ક્લિક કરશો અહીંયા તમને ઘણા બધા ફોલ્ડર જોવા મળશે. ફોલ્ડરની અંદર મીડિયા, ફાઇલ, બરાબર, લિંક બધું તમને અવેલેબલ થશે. તો અહીંયા તમે લિંક તમારે જોઈતી હોય તો લિંક ઉપર ક્લિક કરો. તમને જેટલી લિંકો મેં શેર કરેલી છે અત્યાર સુધીમાં બધી લિંક મળી જશે. તમે પીડીએફ ઉપર મતલબ મીડિયા ઉપર જશો, મીડિયા ઉપર જશો તો બધી તમને મતલબ કે જેટલે પણ ઇમેજ ને બધું મૂકેલું હશે એ તમને મળી જશે. ફાઇલ ઉપર ઓપન કરો તો ફાઇલની અંદર તમને બધી પીડીએફ મળી જશે. જેટલી પણ પીડીએફો શેર કરી છે બધી તમને ત્યાં મળી જશે. પણ આપણને યુઝ કરતા તો આવડતું નથી. બસ રાડા કરવા છે, બીજું કાંઈ જ નથી કરવું આપણે, હે ને. બસ બૂમો પાડવી છે કે આ આપો ને તે આપો ને ફલાણું ઢેકણું, બરાબર. એટલે મહેરબાની કરી આપણે થોડું જોઈશું કે ભાઈ ટેલિગ્રામ, હું તમને એટલે જ કહું ટેલિગ્રામ ચેનલને સર્ચ કરો. ટેલિગ્રામ ચેનલ ઉપર બધું જ છે, બરાબર. ચાલો, પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા દૂર થાય છે. ભાઈ પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા અહીંયા દૂર થશે. કેવી રીતે દૂર થશે ભાઈ? તો પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદામાં શું હતું કે ભાઈ ઉત્તરદાતા હતા એ સાચા કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નહોતું આપણે, હે ને ભાઈ. એને કેવા રિપ્લાય આપશે કેવા નહીં આપે આપણને ખબર નથી પડતી. અને આ ઉપરાંત શું હતું કે પ્રશ્નાવલી ભરી છે કે અન્ય પાસે ભરાવી છે. માની લો તમે ટપાલ દ્વારા મોકલી દીધી. હવે મેં કહ્યું ને ભાઈ કે ગૂગલ ફોર્મથી મોકલી દીધી. હવે મેં તો મહિલાઓને ભરવાની કીધી હતી. શું ખબર એ મહિલાઓ પાસે ટાઈમ ન હોય ને પોતાના પતિને કહી દે કે મેમનું છે તો ભરવું તો પડશે. તમે એક કામ કરો ને કે હું વાસણ ઘસીને આવું, તમે આટલી ક્વેશ્ચન ભરી દેજો ને પ્લીઝ. તો અલ્યા ભાઈ મહિલાઓને ભરવાનું હતું, ત્યાં પુરુષ ક્વેશ્ચન ભરે છે, હે ને. તો આપણને મતલબ કે એના વિશે માહિતી યોગ્ય પ્રાપ્ત થતી નથી. માહિતી મેળવવી છે મહિલા પાસેથી અને ફોર્મ મતલબ ક્વેશ્ચન ભરે છે પુરુષ, તો કાંઈ ખબર ન પડે. પુરુષને થોડી ખબર પડે એ વસ્તુમાં. મહિલાઓની વસ્તુમાં મહિલાઓને ખબર પડે, પુરુષોની વસ્તુને પુરુષોને ખબર પડે, હે ને. તો આ જે મર્યાદા હતી એ મર્યાદા મુલાકાત પદ્ધતિમાં શું થઈ જાય છે? દૂર થઈ જાય. કેમ કે આપણે ત્યાં પોતે જઈએ છીએ. મુલાકાત કરનાર વ્યક્તિ હોય એ પોતે ત્યાં રૂબરૂ જાય છે, બરાબર. આની સાથે વાતચીત કરે છે, બરાબર. એટલે એની પાસેથી માહિતી યોગ્ય રીતે મળી જાય. મારે મહિલાઓ પાસેથી મેળવવી છે તો હું પ્રોપરલી રીતે રૂબરૂ ત્યાં મહિલા પાસે જઈશ અથવા તો એને કોલ કરીશ અને કન્ફર્મ કરીશ કે એ જ મહિલા છે કે નહીં, અને એના પછી એની પાસેથી માહિતી મેળવીશ. તો મુલાકાત પદ્ધતિની અંદર આ એક બેનિફિટ છે. યસ, મુલાકાત પદ્ધતિમાં સંશોધક પોતે અથવા તાલીમ પામેલ મુલાકાત લેનાર અધિકારી મુલાકાતીને રચિત અથવા તો નિશ્ચિત પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે છે અને મુલાકાત આપનારને સંશોધનના પ્રયોજન હેતુ જણાવવામાં આવે છે. ભાઈ એવું નહીં ડાયરેક્ટલી જઈ અને હું એમ કહું કે ભાઈ મને પ્રશ્નોના જવાબ આપો તો કોઈ ન આપે, હે ને. હવે ઘરેલું હિંસા ઉપર જે મેં રિસર્ચ કર્યું હતું, બરાબર, કે ઘરેલું હિંસાનું ભોગ બનનારી મહિલા ઉપર મેં જે રિસર્ચ કર્યું હતું ભાઈ, તો એમ ડાયરેક્ટલી હું તમને એમ પૂછી લઉં, કોઈ પણ મહિલાને હું એમ પૂછી લઉં કે ભાઈ તમારે ઘરેલું હિંસાનું ભોગ બન્યા છો તમે, તો એ તો ડાયરેક્ટલી પહેલાં તો ના જ પાડી દેશે. કોઈ પણ વ્યક્તિ છે અને એની પર્સનલ લાઈફ છે એટલે એ ન પણ શેર કરે, એવું પણ મને જાણવા મળ્યું હતું, બરાબર. કારણ કે જ્યારે મેં ક્વેશ્ચન ભરવા મૂકી ત્યારે ઘણી બધી મહિલાઓ એવી પણ હતી જેને એમ હતું કે મેમને ખબર પડી જશે કે અમારી લાઈફની અંદર આટલી બધી પ્રોબ્લેમ છે, બરાબર. બટ જે સાચું હોય એ આપણે કહેવાનું હોય છે ને, સારું હોય એ નથી કહેવાનું, જે સાચું હોય એ કહેવાનું છે. બટ તેમ છતાં પણ આપણે છુપાવતા હોય છે, હે ને. કોઈ પણ માની લો કે કોઈ પણ પત્ની છે ને, ખરેખર ધન્યવાદ દઉં છું પત્નીઓને કે પોતાનો પતિ, માની લો જસ્ટ એક્ઝામ્પલ છે, ગમે તેવો દારૂડિયો હોય, ગમે તેટલો ખરાબ રસ્તે જતો હોય તો પણ લોકો સામે ક્યારેય એ પોતાના પતિ વિશે ખરાબ નથી બોલતી. એ પોતાના પતિની હંમેશા ઊંચી ને ઊંચી જ રાખતી હોય કે મારા પતિ તો બહુ સારા, મારા પતિ તો બહુ સારા. અંદરથી એનું મન જાણે છે કે એનો પતિ રોજ દારૂ પીને આવે છે અને રોજ એને મારે છે, બીજા લફડા કરે છે, બરાબર, ગાળો બોલે છે. તેમ છતાં પણ એ કોઈને ગંધ નથી આવવા દેતી કે એનો પતિ એની સાથે આવું વર્તન કરે છે, હે. તો એ માટે થઈ અને પોતે પ્રશ્નના ઉત્તર
નથી આપી શકતી, હે ને? તો એવા સમયે આપણે શું કરવું પડે, એને હેતુ જણાવવો પડે કે ભાઈ જો મારે ડોમેસ્ટિક, જેમ કે મેં ઘરેલું હિંસાનો ભોગ બનનારી ઘણી બધી સ્ત્રીઓને મેં વિશ્વાસ અપાવ્યો તો કે ભાઈ તમારી માહિતી જે છે એ ખાનગી રહેશે, ક્યાંય એને મતલબ જાહેર કરવામાં આવશે નહીં, બરાબર ને? અને મારો હેતુ ફક્ત ને ફક્ત એટલું છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર ઘરેલું હિંસાનો ભોગ બનનારી સ્ત્રીઓનું પ્રમાણ ગ્રામ્ય અને શહેરી લેવલમાં કેટલું છે, બસ મારો આટલો જ પર્પઝ છે. એ પછી એમણે આન્સર કર્યા હતા, બરાબર? તો અહીંયા પણ આપણે એવું કરવાનું છે કે જે મુલાકાત આપનાર વ્યક્તિ છે, બરાબર, એને આપણે આપણો હેતુ જણાવવો પડે કે ભાઈ મારું પર્પઝ આ છે, મેં આ હેતુથી હું આ માહિતી એકત્ર કરી રહી છું, બરાબર ને? તો તેમના પ્રશ્નોના ઉત્તરો આપવાની પ્રેરણા ઉત્પન્ન કરી અભ્યાસને લગતા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. ભાઈ અહીંયા એમને પ્રેરિત કરવા પડે, તમે હેતુ જણાવો ને એટલે ઓટોમેટિકલી પ્રેરિત થઈ જાય અને ટ્રસ્ટ આવી જાય. ટ્રસ્ટ વસ્તુ બહુ મહત્વની વસ્તુ છે, બરાબર ને? વિશ્વાસ જો સામેવાળા વ્યક્તિને આવી જાય કે નહીં મારી માહિતી આ વ્યક્તિ ગુપ્ત રાખશે, તો એ વ્યક્તિ તમારી સામે દિલ ખોલીને વાત કરે. તમે નહીં માનો, દિવસની અંદર 10 થી 20 એવા લોકો છે, 10 થી 20 લોકો અલગ અલગ, એવું નહીં કે એકના એક જ લોકો, 10 થી 20 લોકોના મેસેજ મારા ઉપર આવે છે. એમની પર્સનલ લાઈફની અંદર જે ઇશ્યુઝ ચાલે છે એ ઇશ્યુઝ મારી જોડે શેર કરે છે. ક્યારે કરે? જ્યારે એને ટ્રસ્ટ છે કે મેડમ જોડે વાત કરવાથી મારું પ્રોબ્લેમનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવશે, ને સોલ્યુશન નહીં આવે ને તો પણ મન હળવું થઈ જશે, સમજાય છે ને? તો આ રીતે એને વિશ્વાસ આવવો જોઈએ. તો આપણે જ્યારે મુલાકાતી તરીકે, આપણે મતલબ મુલાકાત લેનાર વ્યક્તિ તરીકે આપણે જઈ રહ્યા છીએ કોઈ પણ વ્યક્તિની મુલાકાત લેવા, ત્યારે સામેવાળા વ્યક્તિને આપણા ઉપર વિશ્વાસ બેસવો જોઈએ. તો જ તેના પોતાના મનની વાત, પોતે આપણે જે માહિતી મેળવી છે એ તમામ માહિતી સંપૂર્ણપણે આપી શકશે. આગળ જોઈએ, પ્રશ્નોના પ્રકારના આધારે મુલાકાતના પણ પ્રકારો હોય છે, જેમ કે સંરચિત કે અસંરચિત મુલાકાત. તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન આવી શકે છે, સંરચિત મુલાકાત કોને કહીશું, અસંરચિત મુલાકાત કોને કહીશું? હવે અહીંયા સમજો, સંરચિત મુલાકાત કોને કહીશું? જ્યાંથી ફિક્સ હોય, જે શું હોય? ફિક્સ હોય કે ભાઈ મારે પહેલા જે પણ સામેવાળી વ્યક્તિ છે, બરાબર, આ માની લો કે મુલાકાત આપનાર છે, મુલાકાત આપનાર, અને આ મુલાકાત લેનાર, આ કોણ છે? મુલાકાત લેનાર વ્યક્તિ છે. તો આ વ્યક્તિ માહિતી મેળવે છે, હે ને? માહિતી મેળવનાર, આ માહિતી મેળવનાર છે, અને આ કોણ છે? માહિતી આપનાર છે, માહિતી આપનાર છે. તો માની લો કે અહીંયા ફિક્સ અથવા સંરચિતની વાત કરી રહ્યા છે, સંરચિતની. તો સંરચિતમાં શું હશે? ફિક્સ હશે, મતલબ કે પહેલા આ જ ક્વેશ્ચન પૂછવામાં આવશે, બીજો આ ક્વેશ્ચન, ત્રીજો આ ક્વેશ્ચન, બરાબર, ચોથો આ ક્વેશ્ચન, પાંચમો આ ક્વેશ્ચન, ફિક્સ છે. ક્વેશ્ચન પણ ફિક્સ છે અને ટાઈમ લિમિટેડ ને બધું જ ફિક્સ છે, તો એને આપણે સંરચિત કહીશું. અસંરચિતમાં શું હશે? અસંરચિતમાં શું હશે કે ત્યાં તમારું કંઈ ફિક્સ નહીં હોય. ધારો કે માની લો કે જેમ કે જીપીએસસી નું ઇન્ટરવ્યુ, ઓકે, અસંરચિતની અંદર આપણે જીપીએસસી નું ઇન્ટરવ્યુ કહી શકીએ. એની અંદર માની લો કે તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યો, બરાબર, તમે એનું પ્રોપરલી આન્સર નથી કરી શક્યા, અથવા તો તમે થોડો ક્વેશ્ચનથી હટીને આન્સર કર્યો છે, તો તમે જ્યાં આન્સર કર્યો છે એ જ આન્સરમાંથી ક્વેશ્ચન કરી તમને ફરીથી ક્વેશ્ચન બીજો પૂછે છે, હે ને? તો ત્યાં કોઈ ફિક્સ ક્વેશ્ચન ના હોય કે ભાઈ આના પછી આ જ ક્વેશ્ચન પૂછાશે, આના પછી આ જ ક્વેશ્ચન. સામે ઇન્ટરવ્યુઅર બેઠો છે, એ કઈ રીતે ક્વેશ્ચન, એ સામેવાળા વ્યક્તિના આન્સર ઉપરથી એ ક્વેશ્ચન બનાવીને પૂછતું હોય છે, માહિતી મેળવતું હોય છે, ઓકે? તો એ કેવું થઈ જશે? અસંરચિત. હવે સંરચિત છે એને આપણે ઔપચારિક કહી દઈશું, ફોર્મલ રીતે થઈ જશે. ઔપચારિક મતલબ ફોર્મલ રીતે, ઓકે, જ્યાં બધું ફિક્સ હોય છે, ફોર્મલ રીતે, ત્યાં બધું ફોર્મલ રીતે. જ્યારે અસંરચિત જે છે એ તમારું ઇનફોર્મલ, મતલબ કે અહીંયા તમારું તમને ખુદને મતલબ ડર ન લાગે. મતલબ માની લો કે જેમ કે તમે તમારા મિત્રો પાસે બેઠા હોય ને તમારો મિત્ર તમારી પાસેથી વાત કઢાવતો હોય, હે ને? તો એ ઇન્ટરવ્યુ જ કહેવાય. મૂળ તો તમારી પાસેથી વાત કઢાવે છે એટલે ઇન્ટરવ્યુ જ કહેવાય, બરાબર ને? તો એ કેવું છે? ઇનફોર્મલી છે. અમારે એક સ્ટુડન્ટ છે સાયકોલોજીનો, આશીષ, ઓકે, આશીષ છે ને એ એવો છે, મતલબ કે કોઈની પાસેથી વાત કઢાવી હોય ને
તો એ ઇન્ફોર્મલ રીતે કઢાવી શકે, મતલબ કે સામેવાળાનો વિશ્વાસ જીતી લે, સામેવાળાને લાગે કે નહીં હા આ વ્યક્તિને હવે આપણે વાત કરવા જેવી છે, બધી વાત એને કહી પણ દે બધા, એટલું વિશ્વાસમાં લઈ લે, બરાબર ને. તો એ અસરચિત મતલબ ઇનફોર્મલ મુલાકાત કહી શકીએ આપણે. ઓકે, તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે મુલાકાતના પ્રકારો કયા કયા છે. તો સંરચિત અને અસંરચિત, ડાયરેક્ટલી આવો ક્વેશ્ચન આવી શકે, ઔપચારિક કે અનૌપચારિક. ઓકે, સંરચિતને આપણે ઔપચારિક કહી દઈશું અને અસંરચિતને આપણે અનૌપચારિક કહી દઈશું. ઓકે, ચાલો લાભની વાત કરીએ તો લાભ કયા કયા છે. તો મુલાકાત લેનાર મુલાકાતીના હાવભાવ, તેના ચેષ્ટાને આધારે પ્રશ્નોના ઉત્તરો સાચા છે કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે છે. સામેવાળો વ્યક્તિ કેવા હાવભાવ સાથે, કેવા ચેષ્ટાત્મક, ધારો કે માની લો કે જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા ગયા હોય તો ઘણા બધાને અંદરથી ડર લાગતો હોય ને, તો સામેવાળો વ્યક્તિ કેવી રીતે બેઠો છે, અંદર એન્ટર કેવી રીતે થાય છે, કેવી રીતે બેસે છે, બરાબર. ઘણાને ટેવ પડે કે ડર લાગે ને તો નખ કરડવા લાગે, બરાબર, મુઠ્ઠી વાળી દે, પછી આંગળીઓમાં આંગળીઓ ભરાવીને બેસી જાય, અદબ વાળીને બેસી જાય, બરાબર ને. તો આ બધું જોઈને પણ એમને ખબર પડે કે ભાઈ આ ઉત્તર એનું સાચો હશે કે ખોટો હશે, બરાબર, આ કેટલું નોલેજ ધરાવે છે એ પણ ત્યાંથી નિર્ણય લઈ શકાતો હોય છે. બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો અભ્યાસ મુલાકાત પદ્ધતિમાં શક્ય બને છે. ભાઈ પ્રશ્નાવલીમાં શું હતું કે ભાઈ શિક્ષિત વ્યક્તિઓ હોય તો પ્રશ્નાવલી ભરી શકે હે ને, બટ મુલાકાત પદ્ધતિમાં એવું કંઈ નથી. બાળકો પાસે આપણે પ્રશ્નો પૂછો એ આન્સર કરી દે હે ને. અશિક્ષિત સમુદાય છે, માની લો અભણ વ્યક્તિ છે તો પણ આપણને માહિતી આપી દે હે ને. ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી તેને અંગત પ્રશ્નો કે ઉત્તર આપવામાં હિચકિચાટ હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી હિચકિચાટ દૂર કરી ઉત્તરો મેળવી શકાય છે. જેને એક્ઝામ્પલ મેં તમને આપી દીધું ઘરેલું હિંસાવાળું, અને મારા જ ખુદના એક્સપિરિયન્સથી જ હું તમને કહી દીધું કે ભાઈ આવું હતું, બરાબર ને, કે મતલબ સ્ત્રીઓ પોતે આન્સર કરી શકતી નથી કારણ કે એમને એવું હિચકિચાટ હતું કે મેડમને ખબર પડી જશે અમારી પર્સનલ લાઈફ વિશે, મેડમ કેવું વિચારશે. બટ એવું ન હોય, દરેકની લાઈફ છે, બરાબર, સોશિયલ લાઈફ છે, તો દરેકની સોશિયલ લાઈફની અંદર સોશિયલ ઇસ્યુઝ તો રહેવાના છે હે ને. તો પછી એમાં કોઈ પણ પ્રકારનો હિચકિચાટ ન હોવો જોઈએ. હા, એ વસ્તુ જરૂરી છે કે સામેવાળો વ્યક્તિ તમારા માટે ટ્રસ્ટેબલ છે કે નહીં હે ને. ટ્રસ્ટેબલ હોય તો તમે એની સાથે ખુલ્લા મનથી વાત કરી શકો છો. ક્લિયર? મર્યાદામાં જોઈએ તો દરેક મુલાકાતીની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત પદ્ધતિ જે છે ખર્ચાળ બની જાય. એક વ્યક્તિનું તમે ઇન્ટરવ્યુ લો અને કેટલો ખર્ચો થઈ જાય હે ને, કેટલો સમય લાગી જાય, શક્તિ પણ એટલી ને એટલી માંગી લે હે ને. પ્રશ્નાવલીમાં એવું નથી હોતું, એક જ સમયે બધાને આપી દો અને તમે ધારો તો તમે એક દિવસમાં, 2 દિવસમાં, અઠવાડિયામાં પણ માહિતી ભેગી કરી શકો. બટ મુલાકાતી ઇન્ટરવ્યુ જ્યારે લેવાનું હોય ત્યારે ઇન્ટરવ્યુમાં તમે એટલું બધું એક સાથે ન કરી શકો, એટલે તમારો ખર્ચો પણ વધી જાય, સમય પણ વધી જાય અને શક્તિ પણ તમારી ત્યાં માંગી લે, બરાબર ને. કેટલીક વાર અજાણતા જ મુલાકાત લેનાર અધિકારીના પૂર્વગ્રહની અસર ઉત્તરો પર જોવા મળતી હોય છે. અજાણતા જ, બરાબર, મુલાકાત લેનાર જે અધિકારી છે કે વ્યક્તિ છે એનો પોતાની પૂર્વગ્રહ પણ આવી જાય. હવે આનું એક્ઝામ્પલ હું આપું, ઘણી વખતે વિદ્યાર્થીઓ બૂમો પાડતા હોય છે પીએચડી વાળા, તો પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા બાદ એ લોકોની ઇન્ટરવ્યૂ આવે છે અને એ ઇન્ટરવ્યૂ બી આ તમારી ઇન્ટરવ્યૂ મેથડ જ કહેવાય, બરાબર ને. ઇન્ટરવ્યૂની અંદર કેવું થાય કે ઘણી વખતે માની લો કે એવા સ્ટુડન્ટ હોય કે જેને મતલબ કે પોતાના પ્રોફેસર સાથે સારું બનતું ન હોય, બરાબર, અને ઘણા એવા પણ હોય બીપીએલ હોય. બીપીએલ એટલે સમજો છો, બીપીએલ સ્ટુડન્ટ્સ પણ હોય. બીપીએલનો મતલબ થાય છે બાપાના પૈસે લેર કરનાર, બાપાના પૈસે લેર કરનાર. એવા લોકો હોય એટલે બહુ ધ્યાન ન આપતા હોય ક્લાસની અંદર, ત્યારે પ્રોફેસરની મેન્ટાલિટી બની જાય કે આ માણસ છે ને એ ફક્ત ને ફક્ત પૈસા લૂંટાવનાર માણસ છે અને ભણવામાં કંઈ ઇન્ટરેસ્ટ છે નહીં અને ખાલી એમને ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે, બરાબર. આ મેન્ટાલિટી એમની બની ગઈ કારણ કે એમને ફેસ કરી છે એ સિચ્યુએશનને, એમને જોયું છે ક્લાસરૂમ. હવે એ જ વ્યક્તિ માની લો કે પીએચડીનું ઇન્ટરવ્યૂ આપવા આવે છે છોકરો, તો ત્યાં પેલા પ્રોફેસર જે એને જાણતા હતા, એના વિશે બધી ડિટેલ્સ છે, એ પ્રોફેસર સરના સામે જે મતલબ એ છોકરો આવે છે, પ્રોફેસર જ ઇન્ટરવ્યુઅર તરીકે છે, તો પછી ત્યાં અમને પૂર્વાગ્રહ આવશે કે નહીં આવે? યસ આવશે હે ને. એ કહેશે આ તો બીપીએલ છે ભાઈ, બાપાના પૈસે લેર કરનાર વિદ્યાર્થી છે, તો ભાઈ આ તો ક્યાંથી પીએચડી કરશે, ઉપરથી એનું કામ મારે કરવું પડશે હે ને. એ તો શું મતલબ કામ કરશે, એનું કામ પણ મારા ભોળે આવશે, એના કરતાં ભાઈ આને રિજેક્ટ જ કરી દો. તો આ પૂર્વગ્રહની અસરો પણ ઉત્તરો ઉપર જોવા મળતી હોય છે. ઓકે,
તો આ હતી તમારી પ્રશ્નાવલી પદ્ધતિ અને તમારી મુલાકાત પદ્ધતિ. શું શીખ્યા પ્રશ્નાવલી અને મુલાકાતની અંદર? પ્રશ્નાવલીની અંદર ક્વેશ્ચનોનો સમૂહ હોય છે, બરાબર ને, અને આપણે એક સાથે બધાને ક્વેશ્ચનાયર આપી અને ડાટાને એકત્રિત કરીએ છીએ. ડાટા એટલે કે માહિતીનું એકત્રીકરણ કરીએ છીએ, આનું એનાલિસિસ સરળ રીતે કરી શકાય છે, બરાબર. પ્રશ્નાવલીમાં પણ આપણે એના પ્રકારો જોયા હતા, પ્રશ્નોના બંધ પ્રશ્નો, મુક્ત પ્રશ્નો, સંરચિત પ્રશ્નો, અસંરચિત પ્રશ્નો, બરાબર ને, વાસ્તવલક્ષી, અભિપ્રાયલક્ષી. તો આ બધા તમારે યાદ રાખવાના. મુલાકાતની અંદર આપણે શું જોયું કે મુલાકાતની અંદર વ્યક્તિ છે એ પોતે રૂબરૂ જઈ અને ક્વેશ્ચન પૂછે છે અને આન્સર મેળવે છે, બરાબર. બાળકો ઉપર, અશિક્ષિત લોકો હોય એના ઉપર પણ મુલાકાત આપણે એમની પણ મુલાકાત કરી અને માહિતીને મેળવી શકાય છે. મુલાકાતની અંદર પણ આપણે એના પ્રકારો જોયા હતા, સંરચિત, અસંરચિત, બરાબર ને, ઔપચારિક, અનૌપચારિક, બરાબર. તો આ રીતે આપણે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ, ઘણી વખત એ ક્વેશ્ચન ડાયરેક્ટલી આવી જાય કે ભાઈ પ્રશ્નાવલી પદ્ધતિના પ્રકારો કેટલા, મુલાકાત પદ્ધતિના પ્રકારો કેટલા, તો તમને આવડવું જોઈએ. ઓકે, આના જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો હું મૂકીશ તમને. ઓકે, મને થોડું નવરી થવા દેજો, ફ્રી થવું એટલે હું તમને બધા ક્વેશ્ચન મૂકતી રહીશ. એટલે જેમ જેમ મને ટાઈમ મળશે એમ હું તમને ક્વેશ્ચનો મૂકતી રહીશ. ઓકે, આઈ હોપ આજનો ક્લાસ તમને સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને આવતીકાલે સવારે લગભગ 7 વાગ્યા જેવો જ આપણો ક્લાસ રહેશે. ઓકે, 7 વાગ્યા નાનો જ ક્લાસ છે, પ્રયોગ પદ્ધતિનો હશે. પ્રયોગ પદ્ધતિ, જે હમણાં એક ભાઈ કે બેન કહેતા હતા ને પ્રયોગ પદ્ધતિ બાકી છે, પ્રયોગ પદ્ધતિનો છે. ઓકે, અને રાત્રે આપણે લગભગ કાલે રાત્રે આપણે છે ને 8 વાગે ક્લાસ લઈશું. કેમ કે રિઝનિંગનો છે ને, એટલે લગભગ ક્લાસ આપણો બહુ લાંબો થઈ શકે છે. મતલબ 1 કલાક ઉપર પણ જતો રહે, 1.5 કલાકનો ક્લાસ પણ જતો રહે એમ છે. એટલા માટે આપણે 8 વાગે રિઝનિંગનો ક્લાસ લઈશું, જેથી કરીને બહુ લેટ ન થવાય. ઓકે, ક્લિયર? ચાલો, તો આપ સૌને જય શ્રી કૃષ્ણ, બધાને ગુડ નાઇટ.